સુરતથી મહત્વના સમાચાર હાલ અત્યારે સામે આવ્યા છે। સુરતની માં કામલ સંસ્થામાં એનએસયુઆઈએ વિરોધ કર્યો છે। આ મહત્વના સમાચાર હાલ અત્યારે સુરતથી સામે આવ્યા છે। સુરતની માં કામલ સંસ્થામાં એનએસયુઆઈનો વિરોધ। પોલીસ પણ આવી ચૂકી છે અત્યારે હાલ તેઓને ડિટેન કરવા માટે અને જે પ્રમાણે અત્યારે જોઈ શકો છો ઘર્ષણ અત્યારે સર્જાઈ રહ્યું છે। પોલીસ અને જે કાર્યકર્તાઓ છે એનએસયુઆઈના તેમના વચ્ચે અત્યારે આ પ્રમાણે ઘર્ષણ છે એ જોવા મળી રહ્યું છે। તસવીરો જોઈ શકાય છે, જે પ્રમાણેની તસવીરો અત્યારે જોવા મળી રહી છે ત્યારે ઘર્ષણના દ્રશ્યો છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। સુરતમાં માં કામલ જે ફાઉન્ડેશન છે એ ફાઉન્ડેશન દ્વારા જે પ્રમાણે અત્યારે જે શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું તેને લઈને અત્યારે હાલ વિરોધ છે। છેલ્લા 20 વર્ષથી આદિવાસી વિસ્તારોમાં દીકરીઓનું નર્સિંગ શિક્ષણ આપવાનું કાર્ય છે ચાલતું હતું ત્યારે દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત માં કામલ નર્સિંગ કોલેજ ગેરમાન્યતા ઠેરવાઈ હોય જે પ્રમાણે GMERS દ્વારા રાજપીપળામાં કાર્યરત નર્સિંગ કોલેજની ગેરમાન્ય ઠેરવવામાં આવ્યો છે ત્યારે એ બાબતને લઈને આ સંસ્થા સામે અગાઉ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ નવસારીના મંચ પરથી આ પ્રમાણે નિવેદન આપ્યું હતું। રાજપીપળા, કર્ણાટક, બેંગ્લોર આદિવાસી વિસ્તારોમાં શરૂ કરી છે આ પ્રકારની સંસ્થા અને સુરતના લાલ દરવાજા ખાતે કામલ સંસ્થાની આવી છે મુખ્ય ઓફિસ। ત્યારે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો પણ લાભ મળી શકે નહીં। માં કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની રાજ્ય સરકાર દ્વારા કોઈ જ માન્યતા આપવામાં આવી નથી ત્યારે વિદ્યાર્થીઓના એડમિશન મેળવવાને આ સંસ્થા સોશિયલ મીડિયા અને અન્ય રીતે જાહેરાતો છે એ કરતી હતી। જો કે આ સંસ્થા પરિવાર કલ્યાણ વિભાગ અને ગુજરાત સરકાર ગુજરાત હાઉસિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી ત્યારે માન્યતાના ધરાવતા હોવાથી સ્કોલરશિપ અને સરકારશ્રી દ્વારા જે કરવામાં આવેલી ભરતી સંસ્થા સ્ટાફ નર્સની તરીકેની ભરતી છે એ યોગ્યતા ધરાવતા નથી ત્યારે 20 વર્ષથી સંસ્થાના કાર્યરત છે અને અત્યાર સુધી આદિવાસી વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરાવી રહી છે ત્યારે એનએસયુઆઈ દ્વારા સુરતની માં કામલ સંસ્થા માટે વિરોધ કરાયો છે અને રૂપિયાની નોટો ઉડાડીને અત્યારે હાલ વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓના શિક્ષણ અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી સંસ્થા 7500થી વધુ વિદ્યાર્થીઓને નર્સિંગની જે તાલીમ છે એ આપતા હોય છે। અત્યારે તસવીરો તમે જોઈ શકો છો આ પ્રમાણે જે તસવીરો છે એ જોઈ શકાય છે। જે વિદ્યાર્થી નેતા છે એનએસયુઆઈ તેમને અત્યારે હાલ ઘસડીને લઈ જવામાં આવી રહ્યા છે આ પ્રમાણેની તસવીરો છે એ જોઈ શકાય છે। જે પ્રમાણે અત્યારે જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે ઘર્ષણ છે એ અત્યારે થઈ રહ્યું છે અને તેમના દ્વારા અત્યારે વિરોધ જે કરવામાં આવી રહ્યો હતો તેમને અત્યારે હાલ લઈ જવામાં આવી રહ્યા છે। આ પ્રમાણેની તસવીરો આપ જોઈ શકો છો। એક બાદ એક વિદ્યાર્થી જે એનએસયુઆઈ જે વિદ્યાર્થી નેતા છે એ વિદ્યાર્થી નેતાઓને અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે અને આ પ્રમાણે જ્યારે જે આપવામાં આવતું હોય ત્યારે જોઈ શકાય છે ઘર્ષણની તસવીરો છે એ અત્યારે હાલ જોવા મળી રહી છે। જે વિદ્યાર્થી નેતા છે એનએસયુઆઈના તેમને અત્યારે હાલ ટીંગાટોળી કરીને લઈ જવામાં આવી રહી છે અને પોલીસ જે અધિકારી કર્મચારીઓ છે કોઈ પણ જાતની પરમિશન નથી લીધી એટલે કાર્યવાહી કરી રહી છે ત્યારે આ દ્રશ્યમાં જોઈ શકાય છે માં કામલ ફાઉન્ડેશન છે તેનો માહિતી માંગવા આવીએ છીએ પરંતુ આ સત્તાધીશો આજે પોલીસને આગળ કહીને અમારો અવાજ દબાવવાનું કામ કરે છે પરંતુ આજે હું કહેવા માંગુ છું કે આવનાર સમયમાં જો અમે વિદ્યાર્થીઓના હક માટે અમારે લડવું પડે આજે અમે ગાંધી ચિંતામાં આવનાર જે પણ કરવું પડે અમે કરવા તૈયાર છીએ। બિલકુલ જોઈ શકાય છે વિદ્યાર્થીઓ છે એક બાદ એક અત્યારે હાલ લઈ જવામાં આવી રહ્યા છે આ પ્રમાણે ટીંગાટોળી કરીને અત્યારે હાજર નથી સત્તાધીશો અત્યારે હાજર નથી ને કોઈ યોગ્ય બિલકુલ જોઈ શકાય છે યોગ્ય જવાબ નથી મળ્યો ત્યારે એક બાદ એક જે વિદ્યાર્થી નેતાઓ છે એનએસયુઆઈના તેમની અટકાયત કરવામાં આવી રહી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। તો સુરતની માં કામલ સંસ્થામાં એનએસયુઆઈનો વિરોધ। નકલી ચલણી નોટો ઉડાડી એનએસયુઆઈએ વિરોધ કર્યો હતો। વિદ્યાર્થીઓના શિક્ષણ અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો આરોપ છે। છેલ્લા 20 વર્ષથી આદિવાસી વિસ્તારમાં નર્સિંગનું શિક્ષણ આપવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ તેના પર આરોપ લાગ્યો છે વિદ્યાર્થીઓના શિક્ષણ અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો। માં કામલ સંસ્થાને ગેરમાન્ય ઠેરવવા પણ માંગ કરાઈ। GMERSએ રાજપીપળામાં કાર્યરત નર્સિંગ કોલેજને ગેરમાન્ય ઠેરવી છે। માં કામલ નર્સિંગ કોલેજ દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે ત્યારે આજે એનએસયુઆઈ ના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા અને સત્તાધીશોએ અમને આપ્યો નથી। અમારો મુખ્ય વિરોધ એવો આ લોકો બોગસ સંસ્થા ચલાવી રહ્યા છે, વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ કરી રહ્યા છે, અમારી અટકાયત કરી રહ્યા છે। ખરેખર આ સત્તાધીશોને પોલીસની અંદર જેલની અંદર નાખવા જોઈએ પરંતુ અમારી અટકાયત કરી રહ્યા છે। અમારી મુખ્ય માંગણી
અમારી મુખ્ય માંગણી એવી છે કે આ વિદ્યાર્થીઓના પૈસા રિટર્ન આપે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ રિટર્ન આપે, અન્યથા અમે આગળના દિવસોમાં કાયદેસરની કાર્યવાહી પણ કરીશું અને આ સંસ્થાની તાળાબંધી પણ અમે કરીશું. સંસ્થાનો કેમ વિરોધ? સંસ્થાનો એટલે વિરોધ કે મચ મોટી આ જીએનએમ નર્સિંગની ફીસ લે છે, પરંતુ GMERSના લેટર મુજબ આ કોલેજ માન્ય નથી. ગુજરાત સરકારના અંડરમાં આ માન્ય સંસ્થા જ નથી. માન્ય સંસ્થા નથી એટલે આ પ્રમાણેનો વિરોધ છે કરવામાં આવી રહ્યો છે. તસવીરો જોઈ શકો છો, એક બાદ એક અત્યારે હાલ ટીંગાટોળી કરીને તમામ જે NSUIના જે વિદ્યાર્થી નેતા છે તેમને લઈ જવામાં આવ્યા. સાહેબ, શું કેમ કાર્યવાહી કરવામાં આવી રહી છે, કઈ રીતની? દ્રશ્ય જોઈ શકાય છે અત્યારે તમામ જે વિદ્યાર્થી નેતાઓ છે તેમને એક બાદ એક અત્યારે ટીંગાટોળી કરીને લઈ જવામાં આવી રહ્યા છે. આ દ્રશ્ય જોઈ શકાય છે, જે વિદ્યાર્થી નેતાઓ છે તેમને અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે. શું છે વિરોધ તમારો? કેમ વિરોધ? એ માટે કે ગુજરાતનું શિક્ષણ આજે જે રીતે જે જગ્યાએ જઈ રહ્યું છે તો લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો પણ સંસ્થા પર આરોપ લાગ્યો છે. NSUIના કાર્યકર્તાઓ વિરોધ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા, ત્યારે કાર્યકર્તાઓનું કહેવું છે કે કોઈ અધિકારી તેઓને યોગ્ય જવાબ નથી આપી રહ્યા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરવાનો આરોપ લાગ્યો છે. GMERSએ રાજપીપળામાં કાર્યરત નર્સિંગ કોલેજને પણ ગેરમાન્ય ઠેરવી છે.